વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર 4 રસ્તા શનિદેવ મંદિર પાસે ટ્રાફિક પોલીસે ઊભું કરેલું મંડપ ધરાશાયી થયું હતું। શહેરના અકોટા દાંડિયા બજાર 4 રસ્તા શનિદેવ મંદિર પાસે ટ્રાફિક પોલીસે ઊભું કરેલ મંડપ ધરાશાયી થયું હતું। ગરમીના પ્રકોપ હીટવેવથી બચવા પોલીસે આ વ્યવસ્થા કરી હતી। જો કે વધુ પવન હોવાથી મંડપ ધરાશાયી થયું હતું। એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત વ્યક્તિએ તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો। ફાયરના જવાનો પહોંચ્યા હતા। ઘટના સ્થળે મંડપને બાજુમાં હટાવવામાં આવ્યો। ફાયર કંટ્રોલમાં કોલ મળ્યો હતો। અકોટા 4 રસ્તા પર જે ગ્રીન નેટ લગાવવામાં આવી છે તે સ્ટ્રક્ચર પડી ગયેલ છે। તાત્કાલિક દાંડિયા બજાર ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર આવીને જે સ્ટ્રક્ચર પડી ગયું હતું તેને હમણાં સાઇટ પર કરવાની કામગીરી કરી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક ના થયું હતું। કયા કારણોસર સ્ટ્રક્ચર પડવામાં આવ્યું? તેની હાલમાં માહિતી નથી, બટ સ્ટ્રક્ચર એક બાજુ નમી ગયું હતું પૂરેપૂરું, એક બાજુથી પડી ગયું હતું અને એક બાજુના એક પાયો હતો સ્ટેબલ, એટલે પછી તેને પણ નીચે પાડીને સાઇટ પર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે। પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા કોલ મળવા નહીં, તેમના તરફથી કોઈ માહિતી હમણાં હાલમાં નથી મળી। ફાયર કંટ્રોલથી જ મળી છે, એટલે તાત્કાલિક સ્થળ પર આવીને કામગીરી કરેલ છે। કોઈ જાનહાની? ના, તેવી કોઈ માહિતી નથી। સ્થળ પર પહોંચ્યા ત્યારે કોઈ પણ ગાડી કે કોઈ વ્યક્તિને ઈજા નહોતી પહોંચી અને સ્ટ્રક્ચર હતું જે જગ્યા પર તેની બાજુમાંથી જે ટ્રાફિક હતું એ ડાયવર્ટ કરવામાં આવ્યું। કેટલી ટીમ છે ને કેટલું કામગીરી કરે? હાલમાં દાંડિયા બજારની એક ટીમ છે ને કામગીરી કરી રહ્યા છે સ્ટ્રક્ચરને સાઇટ પર હટાવવા।